અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી મંદિર આવેલું છે. એક અત્યંત પ્રાચીન અને ભવ્ય વૈષ્ણવ તીર્થધામ છે, જ્યાં ભગવાન વિષ્ણુ ગદાધર અને ત્રિવિક્રમ સ્વરૂપે બિરાજમાન છે. પૌરાણિક કથાઓ અને મહાત્મ્ય. ગદાધર ક્ષેત્ર. પૌરાણિક કાળમાં આ પવિત્ર ભૂમિને ગદાધર ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવતી હતી. બ્રહ્માજીનો યજ્ઞ. દંતકથા અનુસાર સૃષ્ટિના સર્જક બ્રહ્માજીએ પૃથ્વી પર શ્રેષ્ઠ સ્થાનની શોધ કરતી વખતે અહીં યજ્ઞ કર્યો હતો. વિશ્વકર્માનું નિર્માણ. એક લોકવાયકા મુજબ દેવોના શિલ્પી ભગવાન વિશ્વકર્માએ આ ભવ્ય મંદિરનું નિર્માણ માત્ર એક જ રાતમાં કર્યું હતું. પ્રવાસ અને રખડવાનો આનંદ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ અને નિર્માણ સમય. કેટલાક વિદ્વાનોના મતે મૂળ મંદિર 10મી કે 11મી સદીનું ચૌલુક્ય સોલંકી શૈલીનું હોવાનું માનવામાં આવે છે. જો કે વર્તમાન ભવ્ય મંદિરનું પુનઃનિર્માણ 16મી સદીની આસપાસ થયું હતું. શ્યામવર્ણ પ્રતિમા. ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની 130 સેમી ઊંચી ચતુર્ભુજ કાળા પથ્થરની મૂર્તિ આવેલી છે. આ મૂર્તિ સાંકળિયા શામળાજી તરીકે પણ ઓળખાય છે. શિલ્પકળા. મંદિરની બાહ્ય દિવાલો મંડોવર, ગજથર, હાથીઓ અને નરથર મનુષ્યો ના સુંદર શિલ્પોથી અલંકૃત છે. પ્રવાસીઓ વિગતો માટે અરવલ્લી જિલ્લાની સત્તાવાર વેબસાઇટ પર માહિતી મેળવી શકે છે. શામળાજીનો મેળો. અહીં દર વર્ષે કાર્તિકી પૂર્ણિમા, દેવદિવાળી પર ગુજરાતનો સૌથી લાંબો ચાલતો પ્રસિદ્ધ મેળો ભરાય છે. આ મેળામાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે, જ્યાં શામળાજીના મેળે રણઝણિયું વાગે જેવું લોકગીત ખૂબ પ્રચલિત છે. શ્યામલ વન. મંદિરની નજીકમાં જ કરમાબાઈ તળાવના કિનારે સાંસ્કૃતિક વન. વિકિપીડિયા. શામળાજી લેખ મુજબ શ્યામલ વન આવેલું છે. આવા જ વિડિયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય શામળાજી.